ભાવનગરમાં તીર્થનગરી પાલિતાણા ખાતે ઉપદાન તપની આરાધના ચાલી રહી છે, ત્યારે તેના આદિ આનંદ ઉપદાન તપના આંગણે બે મુમુક્ષકોની દીક્ષા પ્રસંગ યોજાયો હતો, જેમાં 22 નવેમ્બરના રોજ મુમુક્ષકોની શાહી વરઘોડો પાલિતાણા શહેરના રાજમાર્ગ પર ફર્યો હતો। તારીખ 29 નવેમ્બરના રોજ શુભ મુહૂર્ત મુમુક્ષ રિદ્ધિબેન રાજેશભાઈ શાહ ભાવનગર તથા મુમુક્ષ કાવ્યાબેન વિજયભાઈ દોશી થરાદ એ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી ઉદય રત્નજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશામાં મુમુક્ષ સિદ્ધિબેન બન્યા। નૂતન સાધ્વીજી શ્રી પરમ પૂજ્ય તપસ્વી રત્નાશ્રી મહારાજ સાહેબ મુમુક્ષ કાવ્યાબેન બન્યા। ભારતભરમાંથી મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આદિ આનંદ પરિવારના સભ્ય અમે લોકોએ પાલિતાણા મુકામે ત્રિદિવસીય મહોત્સવ આચાર્ય દેવ શ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અને ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ત્રિદિવસીય દીક્ષા મહોત્સવનો લાભ અમને મળેલો। એમાં પ્રથમ દિવસે ઉપકર્ણ છાપ રજોહરણ વધામણા, સકરસ્તવ અભિષેક અને સ્વજન નામ વધામણા। એમાં બીજા દિવસે વર્ષીદાનનો વરઘોડો, બરાબર, પ્રીતિદાન, વર્ષીદાન, વાયણા અને રાત્રિના વિદાય સમારોહ। ત્રીજા દિવસે દીક્ષા મહોત્સવનો પણ લાભ મળેલો। તેમાં શ્રી કુમકુમ મંદિર અમદાવાદ મણિનગર મુકામેથી ગાદીપતિ અને એમની સાથે પ્રેમ વત્સલ સ્વામી બંને જણા અમદાવાદથી પાલિતાણા મુકામે પહોંચેલા અને દીક્ષાર્થી બંને દીકરીઓને આશીર્વાદ આપી અને એમને વધાવેલા। એમાં ગોગારી સમાજના ભાવનગરના વતની શ્રી રિદ્ધિબેન અને બીજી દીકરી શ્રી કાવ્યાબેન દોશી પરિવાર સુરત મુકામના દીકરી, આ બંને દીકરીઓની દીક્ષા પ્રસંગ પૂર્ણ થયો। તેમાં રિદ્ધિબેનનું દીક્ષાર્થી નામ તપસ્વી રત્ના શ્રીજી મહારાજ સાહેબ અને કાવ્યાબેનનું નામ વર્ચસ્વ રત્ના શ્રીજી મહારાજ સાહેબ રાખેલ છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।